વાર્તા લેખન સંપ ત્યાં જંપ. એક ખેડૂત હતો. તેને 4 દીકરા હતા. આ ચારેય દીકરા રોજ રોજ ઝઘડ્યા કરતા. તેમની વચ્ચે જરાય સંપ ન હતો. આ જોઈ ખેડૂતને ચિંતા થતી. તે વિચારતો, અરે, મારા મૃત્યુ પછી આ લોકોનું શું થશે? એવામાં ખેડૂત બીમાર પડ્યો. દવા કરાવી, છતાં સાજો ન થયો. મરણ નજીક આવ્યું એટલે ખેડૂતે ચારેય દીકરાઓને બોલાવ્યા. મોટા દીકરા પાસે 10-12 લાકડીઓ મંગાવી. તેની ભારી બંધાવી. પછી મોટાને તે ભારી તોડવા કહ્યું. મોટા દીકરાએ પ્રયત્ન કર્યા, પણ સફળતા ન મળી. ખેડૂતે બીજા દીકરાને તેમ કરવા કહ્યું. તે પણ ભારી ન તોડી શક્યો. વારાફરતી ચારેય દીકરાઓએ પ્રયત્ન કર્યા, પરંતુ સફળતા ન મળી. ખેડૂતે ભારી છોડાવી નાખી અને દરેક દીકરાને એક લાકડી આપી. તે તોડવા કહ્યું. બધા દીકરાઓએ લાકડીઓ સરળતાથી તોડી બતાવી. આ જોઈ ખેડૂત બોલ્યો, હવે તમને મારી વાત સમજાય છે? દીકરાઓને પિતાજીની વાત સમજાઈ ગઈ. પિતાજીના અવસાન બાદ ચારેય દીકરાઓ સંપીને ભેગા રહેવા લાગ્યા. Thanks for watching. Do like, share and subscribe to my channel.